ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલને મિત્રો ખાસ જોઈન કરવાનું ના ભૂલતા. અને મિત્રો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને જે છે મિત્રો ફોલો કરી શકો છો. તો મિત્રો, આજથી ઘણા સમય પહેલા, બરાબર, ઘણા સમય પહેલા એટલે 2025ના ઓક્ટોબરની આજુબાજુ, સપ્ટેમ્બર ઓક્ટોબરની આજુબાજુ મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટની જે છે મિત્રો જગ્યાઓ જે છે એના માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, બરાબર, જે 12થના ક્વોલિફિકેશન બેઝ ઉપર હતું કે જેમાં 11-12 સાયન્સ કરેલા વિદ્યાર્થી મિત્રો જે છે એપ્લાય કરી શકતા હતા મિત્રો. તો એમાં આપણે ફોર્મ ભર્યું, બરાબર, પછી એની પ્રિપરેશન શરૂ કરી દીધી. એનો ઓફિશિયલ સિલેબસ, ડિટેલ સિલેબસ આવ્યો એ મુજબ આપણે ટુ ધી પોઈન્ટ પ્રિપરેશન ચાલુ કરી દીધી. પણ મિત્રો એને બહુ ખાસો એવો ટાઈમ નીકળી ગયો છે, બરાબર. એક મિનિટ, મારે એક્ઝામની જાહેરાતની ડેટ બોલવામાં કદાચ કંઈ ભૂલ થઈ હશે, પણ ના, અંદાજિત આપણે તારીખ જોઈ તો 2025ના ઓક્ટોબરની આજુબાજુ છે. તો પ્રિપરેશન પણ શરૂ કરી દીધી, પણ આ એક્ઝામને જે છે સાહેબ ખાસો એવો સમય લાગી ગયો. તો મિત્રો, આજે આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે મિત્રો અંદાજિત જે છે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી ક્રમાંક 327 ગૌણ સેવાના અંડરમાં જે છે મિત્રો એની અંદાજિત તારીખ જે છે મિત્રો, તારીખ તો ના કહેવાય પણ મહિનાની જાહેરાત કરવામાં, જે તમે સૌ કોઈ જાણો છો. આ નોટિફિકેશન, આ વિડીયો હું બનાવું છું એ પહેલા મોટા ભાગના વિદ્યાર્થીઓને જે છે ખબર જ હશે, સમજાય છે. અને મિત્રો એ સિવાય મિત્રો વાત કરીએ તો આ લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે એની પાકી તારીખ નથી આવી, બટ આપણે જે મહિનો કીધો છે એ મહિનો આવ્યો છે, એના વિશે થોડી ઘણી આપણે સામાન્ય ચર્ચા કરવાની છે મિત્રો. તો સાહેબ, જ્યારે જાહેરાત આવી પછી આપણે જે છે એની પ્રિપરેશન ધીરે ધીરે શરૂ કરી. એના માટે આપણે એક બુક લાવ્યા. આ બુકની અંદર મિત્રો કેમેસ્ટ્રીના જે છે 10 ચેપ્ટર, ફિઝિક્સના જે છે એ 14 ચેપ્ટર અને બાયોલોજીના જે છે મિત્રો 7-8 ચેપ્ટર, કુલ થઈને લેબોરેટરી આસિસ્ટન્ટ 327ની અંદર 30 જેવા ચેપ્ટર, 31 જેવા ચેપ્ટર છે, બરાબર. અને કુલ 210 માર્ક્સનું પેપર હશે સાહેબ. એમાંથી 120 માર્ક્સનું જે છે સાહેબ ટેકનિકલ પૂછવાનું છે કે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, આ 3 સબ્જેક્ટમાંથી પ્રશ્નો મોટા ભાગે હશે, બરાબર. જેના અકોર્ડિંગ આપણે એક બુક પણ લોન્ચ કરી મિત્રો કે જેમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધી, બરાબર. અને આની અંદર જે છે એ સિવાય આનો એક કોર્સ અલગથી અવેલેબલ છે વિશાલ ખોડીફાડા એપ્લિકેશન પર. એ સિવાય મિત્રો વાત કરીએ આપણે તો પ્રિપરેશન માટે જે છે આપણે બુકની અંદર શોર્ટ થિયરી અને ચેપ્ટર વાઇઝ, યુનિટ વાઇઝ MCQ પણ પ્રોવાઈડ કર્યા સાહેબ. આ બધીમાં મહેનત કરી અને હવે એક્ઝામની ડેટ જે છે આઈ થિંક જે છે 8-10 મહિના પછી આવે છે સાહેબ, ત્યારે અમે જે છે છેલ્લા 4 મહિનાથી પ્રિપરેશન છોડી દીધી હતી. તો હવે શું કરો? નહીં ભાઈ, તમે વાંચેલું કંઈ નહીં. મારા અંગત મિત્રો જે છે ઘણા એવા કે જે લેબોરેટરી આસિસ્ટન્ટને ટાર્ગેટ કરીને જ ઘણા ટાઈમથી પ્રિપરેશન કરે છે. એક્ઝામની ડેટ ડિક્લેર થઈ ના હતી છતાં પણ, અને એક્ઝામ દૂર જવાથી, ઓક્ટોબરમાં છેક જવાથી થોડા નિરાશ થાય, બટ એમાં નિરાશ થયા જેવું કાંઈ નથી. તમે જે કર્યું છે અને તમે હજી કરશો એટલે તમે કોમ્પિટિશનમાં આગળ જ રહેવાના છો, બરોબર. અને નથી કર્યું એ લોકો માટે પણ એક સારી એવી તક છે, કારણ કે આ જુલાઈ ચાલે છે. જુલાઈ પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, તમારી પાસે 3 મહિના જે છે મિત્રો તમને મળવાના છે અહીં, બરોબર. 3 મહિના, 4 મહિના જે છે મળવાના છે. ચાલો સાહેબ, તો આપણે એના પર થોડી ઘણી નજર કરી લઈએ, બરોબર. 327, ઓકે સરજી. આ રી 327 સાહેબ 2025-26 ની જાહેરાત જે છે લેબોરેટરી આસિસ્ટન્ટ ક્લાસ 3 ની એક્ઝામ છે. 151 જગ્યા છે ને સાહેબ, અંદાજિત જે આપણે ગણીએ તો ઓક્ટોબર 2026 ની અંદર એક્ઝામ આવવાની છે. હવે વસ્તુ એવી છે કે સાહેબ તમે શું કહેવા માંગો છો? જો ભાઈ, આપણે આ લેબોરેટરી આસિસ્ટન્ટ 151 જગ્યાઓ માટેની પ્રિપરેશન જે છે શરૂ કરીશું, બરોબર. જેમાં જો તમે કમેન્ટ કરશો તો તમને આપણે મોક ટેસ્ટ પ્રોવાઈડ કરીશું આપણે, બરોબર. મોક ટેસ્ટથી મિત્રો તમે જે કાંઈ કરો છો, રીડિંગ કરો છો, એનું બધું સેલ્ફ એનાલિસિસ જે છે મિત્રો પોસિબલ બનશે, બટ થોડો સમય લાગશે મિત્રો, બરોબર. તાત્કાલિક ક્ષણોમાં નહીં કરીએ, બટ આ 151 જગ્યા છે મિત્રો બહુ મોટી જગ્યા કહેવાય અને આપણે એ જવા દેવાની નથી. 11-12 નું બધું આવવાનું છે તો સાહેબ એ તો અમે એકવાર વાંચીએ તો પણ આવડવાનું છે, બરાબર. બટ અમે સર વારંવાર રિવિઝન કરશું સાહેબ, અમે થિયરી વાંચીશું સાહેબ, અમે એના MCQ ની પ્રેક્ટિસ કરીશું સાહેબ, અમે એની જે મોક ટેસ્ટ આપીશું અને છેલ્લે જે છે આપણે મોડેલ પેપર પણ લાવીશું. આ બધી વસ્તુ આપ્યા પછી અમે જે છે સાહેબ સારા એવા માર્ક્સ લાવી દઈશું. તો
હવે વસ્તુ કેવી છે કે આજે આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ. મેન તો જે વિદ્યાર્થી મિત્રોને જાણમાં નથી કે લેબોરેટરી આસિસ્ટન્ટની એક્ઝામ જે છે એ ઓક્ટોબરમાં આવવાની છે, ખાસ એ લોકોને જાણ થઈ જાય. 151 જગ્યા છે, 210 માર્ક્સનો સિલેબસ છે, 120નું ટેકનિકલ છે, 60નું મેથ્સ રીઝનિંગ છે, બાકીનું જે છે 30 જે છે એનું બંધારણ ને એ બધા સબ્જેક્ટ છે. બરોબર, તો પ્રિપરેશન આજથી પાછા જે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન વાળા કાલ જેને એક્ઝામ છે એ લોકોની વાત નથી કરતો, એ પરમ દિવસથી સ્ટાર્ટ કરજો. બરોબર, તો મિત્રો પ્રિપરેશન ચાલુ કરી દો. બરોબર, પહેલા આપણો ટેકનિકલ સબ્જેક્ટ જે છે એ ક્લિયર કરો, કારણ કે નોન ટેકનિકલ જે છે મેથ્સ રીઝનિંગ એ બધું આપણે બહુ બધી વાર કરેલું જ છે. ધીરે ધીરે મિત્રો આ વસ્તુની અંદર આપણે ઉતરશું. બરોબર, મારાથી થતી દરેક પ્રયત્ન જે છે, દરેક મદદ જે છે હું તમને કરવાનો પ્રયત્ન કરીશ. બુક જે છે મિત્રો એની પણ એ પણ અવેલેબલ છે મિત્રો. બરોબર, ચાલો મિત્રો, તો આજે વધારે કાંઈ નહીં કહેશું મિત્રો. ધીરે ધીરે આપણે આમાં ઉતરીશું ને તમને મારાથી થતો દરેક પ્રયત્ન કરીશ કે હું તમને બધી રીતે મદદ કરી શકું. બટ આપણી પાસે હજી ઘણો સમય છે, 3 મહિના 3.5 મહિના જેવું છે, તો ધીરે ધીરે બધું કવર કરી લઈશું. બરોબર છે, ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.